શહેર અને જિલ્લાની સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાયમ કડક અનુશાસનમાં દેખાતા પોલીસ કર્મીઓ તેમના પરિવારજનો સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન જ્યારે સમગ્ર જનતા માતાજીની ભક્તિ અને ગરબાની રમઝટમાં લીન હતી, ત્યારે નવસારી શહેર સહિત જિલ્લાભરના પોલીસ અધિકારીઓ અને જવાનો દિવસ રાત જોયા વિના લોકોની સુરક્ષામાં તૈનાત હતા। ભીડવાળા ગરબા સ્થળો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મહિલાઓ તથા બાળકો નિર્ભયપણે તહેવારનો આનંદ માણી શકે તે માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોડી રાત સુધી ચાલતા આયોજનોમાં સતર્ક રહીને ફરજ બજાવતા આ જવાનો માટે પરિવાર સાથે ગરબા રમવાનો વિચાર પણ શક્ય ન હતો। એક તરફ જ્યાં નવસારીના નાગરિકો પરિવાર સાથે ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યાં બીજી તરફ આ પોલીસ કર્મીઓના પરિવારજનો ઘરે તેમની રાહ જોતા હતા। તહેવારના દિવસોમાં પરિવારના મોભીની ગેરહાજરી તેમને પણ ખૂંચતી હતી। આ વાતને ધ્યાનમાં રાખીને અને પોલીસ જવાનોના અથાગ પરિશ્રમને બિરદાવવા માટે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી, જેમાં નવરાત્રી પૂર્ણ થયા બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે રમઝટ 2.0 ના નામે ભવ્ય ગરબાનું આયોજન ખાસ પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે જવાનો જનતાના તહેવારને સુરક્ષિત બનાવવામાં વ્યસ્ત રહ્યા, તેઓ પણ પોતાના પરિવાર સાથે તહેવારની ખુશી માણી શકે। રમઝટ 2.0 માં ડીજેના તાલે અને ઢોલના નાદે જ્યારે ગરબાની શરૂઆત થઈ, ત્યારે સતત બંદોબસ્તમાં રહીને થાકેલા જવાનોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાકી વર્દીની કડક છબી પાછળ રહેલા એક સામાન્ય માણસે આજે પોતાના પરિવાર સાથે ગરબાના તાલે ઝૂમીને તમામ તણાવ દૂર કર્યો હતો। નાના બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઈ આ ક્ષણનો આનંદ માણી રહ્યા હતા। ખુદ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જવાનો સાથે ગરબે ઘૂમ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આમ 9 દિવસના કઠોર પરિશ્રમ બાદ મળેલા આ અવસરે પોલીસ જવાનો અને તેમના પરિવારોના ચહેરા પર અનેરી ખુશી લાવી દીધી હતી અને સમગ્ર માહોલ એક મોટા પરિવારના મિલન સમારોહ જેવો બની ગયો હતો।
નવરાત્રિના પાવન પર્વના વખતે સમગ્ર નવસારી જિલ્લા અને પૂરા ગુજરાત રાજ્યની અંદર લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવતા હોય છે અને આ તહેવાર સલામતી સુરક્ષા સાથે ઉજવાય એના માટે પોલીસ ખડેપગ રહેતી હોય છે. આ જ રીતે નવસારી જિલ્લાની અંદર પણ ઉજવાયેલી તમામ નવરાત્રિઓ ખૂબ શાંતિથી પૂર્ણ થાય એના માટે પોલીસે ખૂબ મહેનત કરેલી છે. સૌપ્રથમ તો એ બદલ તમામ નવસારી જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું અને આ બંદોબસ્ત બાદ પોતે પણ માતાજીના ગરબા રમી શકે એવા આશયથી આજ રોજ નવસારી જિલ્લા પોલીસનો નવરાત્રિ મહોત્સવ રાખવામાં આવેલો હતો, જેમાં નવસારી જિલ્લા પોલીસ પરિવાર, એની સાથે જોડાયેલા અન્ય વિભાગોના પણ અધિકારીઓ, તેમના પરિવારજનો અને મીડિયા સાથી મિત્રોનો આજ રોજ નવરાત્રિ ઉજવણી કરવામાં આવેલી છે અને ખૂબ જ હર્ષોલ્લાસથી આ સમગ્ર સમય દરમિયાન ગરબા ગાયા અને બધાએ ખૂબ મજા કરેલી છે.